છેલ્લા કેટલાક દિવસોથી દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે ડાંગરના પાકને ભારે નુકસાન પહોંચ્યું છે. વલસાડમાં માવઠાના મારને કારણે ડાંગર વ્યાપક નુકસાન થતાં ખેડૂતોને પાયમાલ થવાની કાગાર પર પહોંચી ગયા છે અને નુકસાન એટલી મોટી છે કે સરકાર સહાયથી પણ ભરપાઈ થઈ શકે તેમ નથી. ગુજરાતના ખેડૂતોની છેલ્લા કેટલાક વર્ષોથી જાણે માવઠી દશા બેઠી છે. તેમાં પણ વિશેષ રૂપે દક્ષિણ ગુજરાતના ખેડૂતોને દર વર્ષે મોસમનો માર સહન કરવો પડે છે, જેના કારણે દરેક સિઝનમાં તેમને વ્યાપક નુકસાન વેઠવાનો વારો આવે છે. વર્ષે પણ કમોસમી વરસાદનો એવો માર પડ્યો છે કે ખેડૂતો પાયમાલ થવાનો વારો આવ્યો છે. ચોમાસા દરમિયાન લીલા દુષ્કાળ સ્થિતિ, ત્યારબાદ વાવાઝોડું અને હવે માવઠાએ ખેડૂતોને પણ રડવા મજબૂર કર્યા છે. જગતના તાત કુદરત જાણે રૂઠી હોય તેવી સ્થિતિ નિર્માણ પામી છે. વલસાડ જિલ્લામાં જ્યાં ખેડૂતો ડાંગર પાકનું મોટા પાયે વાવેતર કર્યું હતું, પરંતુ સતત વાતાવરણ પલટાના કારણે ચાલુ વર્ષે જિલ્લામાં 90% વધુ ડાંગરના પાકમાં નુકસાની થઈ છે. જે આંકડે પ્રમાણે 75,000 હેક્ટરથી વધુ ડાંગરના પાકમાં નુકસાની થતાં ડાંગર પકવતા ખેડૂતો પાયમાલ થયા છે. આવી ખેડૂતની લેટેસ્ટ ન્યૂઝ જોવા માટે અમારી ચેનલ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકનને પ્રેસ કરો.